ધારી તુલસીશ્યામ રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ટાટા 407 ટેમ્પો અને પેસેન્જર રિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં રિક્ષામાં સવાર કુલ 8 મુસાફરોને ઈજા થઈ હતી। અકસ્માત બાદ તરત જ સેવાભાવી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને 108 દ્વારા ધારી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા। ગંભીર ઈજાગ્રસ્તોને અમરેલી રિફર કરાયા। ધારી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ 8 પૈકી 6 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા છે। ધારી સિવિલમાં ઓર્થોપેડિક ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અવારનવાર દર્દીઓને અન્ય સ્થળે ખસેડવા પડે છે, જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તાત્કાલિક ઓર્થોપેડિક ડોક્ટરની નિમણૂક કરવાની માંગ ઉઠી છે। ધારી પોલીસ વિભાગે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમે તરસિંગડા કામે ગયા હતા। કામેથી અમે ખીરી આવ્યા, ખીરીથી અમે રિક્ષામાં બેઠા અને આ ખીચા ચોકડીએ અમે પૂગ્યા તો એક્સિડન્ટ બનાવીનો આઈસરવાળાએ ભટકાવી। રિક્ષા હતી? હા, અમે રિક્ષામાં હતા। કેટલા લોકોને વાગ્યું છે? અમે 4 મજૂર હતા અને બીજા દરબારના બેનું હતા, બધા મહેમાન આવ્યા હતા તરસિંગડા ઈ। આપનું નામ? મારું નામ હસીનાબેન નૂરમહતભાઈ આલિયાણી। ક્યાં રહેવાનું? ધારે હિમકીમડી સરસિયા રોડ। જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી।